તો તમે અભ્યાસ ક્યાં સુધી કરેલો છે ભાઈ? ક્યાં ઊંધી એવું કઈ સવાલ હોય હવે? તો અભ્યાસ તો કર્યો હતો ને તમે ભણવા જતા ત્યારે? ઈ એવા બેસ નું હોય હો ભાઈ. તો તમે ભણવા જતા ત્યારે તમને સાહેબ ભણાવતા કે ટીચર? એ મારી ટીચર તો એને ખાટી આંબલી ખાતી. ટીચર ખાટી આંબલી કેમ? હા. 5 રૂપિયાની લઈને જાતું એ આખો દી ખાતી. નો હા. કોણ લઈ જતું? હું. આંબલી હા ખાટી. ખાટી ઓલી ઓલી મીઠી આવે એ કે ખાટી? અરે કાચરા વાળી. કાચરા વાળી ઓલી કાચી આંબલી આવી. હા. તો ટીચર તમારા ભેગું એવું બધું મંગાવતા? હા. આંબલી તો પછી એમ? એમાં તો હું ભણ રહી ગયો. ખાટી આંબલી ખાધી એમાં. બરોબર. ખાધી કે ખવડાવી? ખવડાવી. સમજાઈ ગઈ. તો ટીચર આ છોકરાને બધા ભણાવતા ને તમને આંબલી લેવા મોકલતા એવું થયું ને? હા બરોબર. તો પછી તમારે આચાર્ય સાહેબને કોઈ કમ્પ્લેન દર્જ કરાવી દેવાય ને? અરે સાહેબ એવા હતા. એવું હતું? શું નામ હતું તમારા સાહેબનું? એ તો હતા તો હું ભૂલી ગયો હોય ને. તો એ તમારા સાહેબનું નામ તો હશે ને? ऐसे ભોલા સાહેબ ऐसे. ભોલા સાહેબ. ભોલા સાહેબ તમને ભણાવતા? હા. તો તમારા ટીચરનું નામ? ટીચરનું નામ તો યાદ નથી. તો તમારા ટીચરનું નામ શું હતું? ભોલાભાઈ. ભોલા સાહેબ. ભોલા સર તમારા. અને તમારા ટીચરનું નામ? પરી ટીચર. પરી ટીચર. તો તમારા શિક્ષકનું બેનું નામ ભોલા અને પરી બે એવું થયું ને? બરોબર. તો હવે હાલમાં તમે શું કરો છો અત્યારે? તો કઈ નહીં. અત્યારે તમે આમ ક્યાંય જોબમાં જાઓ છો? કંપનીમાં નોકરી કરવા એવું કાંઈ? તો શેનું કામ કરો છો? લાઇટિંગ. લાઇટિંગ? તો પછી ઓ લાઇટો લબક ઝબક થાય ઈ? હા. બરોબર. તો તમારા શેઠનું નામ શું? તમારા શેઠનું નામ શું હશે? ભોલા શેઠ. ભોલા શેઠ. અચ્છા હા ભમ ભોલે. હા. બરોબર. એ તમારા શેઠ? હે. ખરેખર સારી વાત. સરસ.